તો પાળતાપી રિવર લિંકને લઈ રાજકારણ ગરમાયું છે। સી.આર. પાટીલના નિવેદન બાદ ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપ્યું, આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનો નથી, આ યોજના થશે નહીં તેવું લેખિતમાં આપો, લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો, યોજના કોઈ દિવસ નહીં બને તેનો પુરાવો આપો, આદિવાસી સમાજ ભોળો છે, મૂર્ખ ન બનાવશે, મોટી રેલી યોજીને અમે જન આક્રોશ બતાવીશું, અમે 1 ઇંચ પણ જમીન આપવાના નથી। પાળતાપી રિવર લિંક મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગરમાયેલો છે, જેને લઈ આદિવાસીઓ વિરોધ પ્રદર્શન પર ફરી એકવાર ઉતરી આવ્યા છે। શ્વેતપત્રની માંગ છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ કરી રહ્યો છે। તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે સરકાર તરફથી, પરંતુ તેના માટે એક શ્વેતપત્ર આપવામાં આવે, જેના ઉપર લેખિતમાં લખાણ લખવામાં આવે કે આગામી સમયમાં આવો કોઈ પ્રોજેક્ટ કરવામાં નહીં આવે, અને જો પ્રોજેક્ટ થશે તો તેના માટે આદિવાસી સમાજ તેની 1 પણ ઇંચ જમીન નથી આપવાની। આજે જે રીતે સાંસદ સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં। ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે, આ યોજના વિશેની માહિતી બતાવશે। એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો, આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરો। એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું। અમે 1 ઇંચ જમીન કે 1 ઇંચ 1 બૂંદ પાણી આપવાના નથી।